વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ પ્રકરણ 5 નો બીજ ધ સીડ એના વિશે સમજીએ. આપણે ચલો, બીજ વિશે બધા જાણો છો કે ફલન બાદ રૂપાંતરિત અંડક છે, જેને આપણે બીજ તરીકે બોલીએ છીએ. ફલન બાદ રૂપાંતરિત અંડક ને બીજ કહેવાય. અને આવા બીજને આપણે ફલિત બીજ પણ બોલીએ. ક્યાંક ફલન વગર પણ અંડકમાંથી બીજ બનવાની ક્રિયા પણ થાય, જેને આપણે અફલિત બીજ પણ કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો, અંડક વિશે તો બહુ જ તમે સમજી ગયા છો કે આપણે કોઈ અંડક લઈએ, અંડક સ્ત્રી કેસરના બીજાશયની અંદર આવેલું હોય છે. અંડકને રચનામાં અંડાવરણ હોય છે, જેને આપણે અંડાવરણ કહેતા હતા. ભ્રૂણપુટ નામની રચના, ભ્રૂણપુટ, અને આસપાસના વિસ્તારને આપણે પ્રદેહનો પ્રદેશ તરીકે બોલીએ. જાણીએ છીએ કે પ્રતિધ્રુવ કોષો, બે દ્વિતીય કોષ કેન્દ્ર, બે સહાયક કોષો અને અંડકોષ, આને આપણે અંડક છિદ્ર તરીકે બોલીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિચારીએ કે સામાન્ય રીતે ફલન બાદ ફલિતાંડ બને અહીં યુગ્મનજ, અને આ યુગ્મનજ માંથી ભ્રૂણની બનવાની ઘટના થાય, ભ્રૂણ વિકસે. ફલનની ક્રિયા વચ્ચે થઈ અને ત્યાં ભ્રૂણકોષ, કોષ કેન્દ્ર બને અને એમાંથી ભ્રૂણકોષ વિકાસ થાય. અંડાવરણ ફલન બાદ બીજાવરણની અંદર પરિણમે. અંડક છિદ્ર બીજ છિદ્ર તરીકે ઓળખાય. અને આવો જે સંધિવાળો જે ભાગ છે એ બીજ કેન્દ્ર કે નાભી, અને જાણીએ છીએ કે એના વડે એનો આ છેડો આગળ જતા એ બીજાશય સાથે જોડાતો હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રદેહના કોષો મોટા ભાગે પોષણ માટે વપરાઈ જાય અને ભ્રૂણકોષ અને ભ્રૂણ વિકાસને લીધે આ ભાગ મોટો બને, આ કોષો અદ્રશ્ય થવાની ક્રિયા. એટલે જ કોઈ પણ બીજ વિશે વિચારતા હોય તો બીજની રચનામાં 3 ભાગ આવે. એક મારે બીજાવરણ કહેવાય, બીજો મેઇન ભાગ ભ્રૂણ કહેવાશે, અને ત્રીજો જે ભાગ રહ્યો એને ભ્રૂણકોષ કહેવાશે. અને સપાટી રચના તરીકે આ બે આપણને જોવા મળે. તો ચલો, અહીં જોઈ શકો છો કે બીજ ઉપર તમને અહીંયા નાભી એટલે કે બીજ કેન્દ્ર તરીકે અને એક નાના છિદ્રમય રચના, બીજ છિદ્ર. એવી રીતે વિદ્યાર્થી મિત્રો, આ ભાગ રહ્યો એ નાભી બીજ કેન્દ્ર તરીકે અને એની નજીક છિદ્રમય રચના જોવા મળે. સારું, હવે તો પ્રદેહનો ભાગ પોષણ માટે વપરાઈ જશે, એના ભાગ વિસ્તરી જશે, એટલે આનું ભવિષ્યમાં અસ્તિત્વ અમુક જ બીજમાં જોવા મળશે તમને. અને એને બીજદેહ શેષ ધરાવનારા બીજ કાળા મળી અને બીટના બીજની અંદર આપણને જોવા મળે છે, બાકી નથી જોવા મળતા. હવે વિદ્યાર્થી મિત્રો, ભ્રૂણકોષ, ભ્રૂણવાળા ભાગની વાત કરું તો એના 2 ભાગ મળે. એકને મારે ભ્રૂણધરી કહેવાય અને બીજાને કહેવાશે બીજપત્ર. બીજપત્ર 1 કે 2 ની સંખ્યામાં હોય. અને ભ્રૂણધરીના છેડા જે વિદ્યાર્થી મિત્રો આપણે બોલીએ છીએ એના 2 છેડા, એકને ભ્રૂણાગ્ર પ્રાંકો ભ્રૂણ મૂળ
બીજો છેડો જેને આદિમૂળ તરીકે બોલવામાં આવે છે. ચલો આવા અન્ય નામ ભ્રૂણાગ્રને આપણે આદિસ્કંદ પણ બોલીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો જવાબના હવે આ બીજની રચનામાં જોવા મળનારા ભાગોથી વાત. અહીં તમને બે બીજ મેં આપેલા છે, એક ચણાનું બીજ અને દિવેલાનું બીજ. તમે જો બીજ કેન્દ્ર અને નાભી અને બીજાવરણ એ આઉટસાઇડનો ભાગ થયો, એને દૂર કરી દેવામાં આવે બીજાવરણને. આ તો આંતરિક રચના તમને જોવા મળે. એક છેદમય રચના બતાવી છે, દિવેલાના બીજની આમ અને આમ એવી બે છેદમય. અહીં આપણે ચણાના બીજમાં બે બીજપત્રોને અલગ પાડવા પ્રયત્ન કર્યા, ત્યારે આ વચ્ચેનો આખો ભાગ રહ્યો એ ભ્રૂણાગ્ર અને એના બે છેડા ભ્રૂણમૂળ અને ભ્રૂણાગ્ર એવા ભ્રૂણધરીના બે છેડા. એવી રીતે અહીં પણ તમે આ નાનો ભાગ ભ્રૂણધરી, એના એક છેડો ભ્રૂણાગ્ર અને બીજો ભ્રૂણમૂળ વાળો ભાગ, અને એની અંદર આજુબાજુમાં આવો ભ્રૂણકોષ. આમાં ભ્રૂણકોષ નથી બતાવ્યો કારણ કે આમાં બીજપત્રમાં સમય. તો ચલો હવે વિદ્યાર્થી મિત્રો આ કોમન વાત કર્યા પછી આપણે દ્વિદળીઓના બીજની વાત કરીએ. દ્વિદળીના બીજની અંદર બે બીજપત્ર હોય છે, એટલે આપણે એને દ્વિદળી બીજ કહીએ છીએ. બીજી વાત કરીએ તો હવે આવી વનસ્પતિઓમાં બીજ ઉપરના આવરણ, જેને બીજાવરણ તરીકે બોલવામાં આવે, તો બીજાવરણ, બાહ્ય બીજાવરણ જે બહારની તરફ ટેસ્ટા, અને અંતઃ બીજાવરણ જેને ટેગમેન. બાહ્ય બીજાવરણ પ્રમાણમાં મજબૂત જાડું, અંતઃ બીજાવરણ એ પાતળું અને નાજુક. તો વિચારી શકો કે આની ફરતે આપણે એક બાહ્ય બીજાવરણ આપણે બતાવીએ અને અંદરની તરફનું નાજુક પાતળું અંતઃ બીજાવરણ. આવી રીતે બીજાવરણ જોવા મળતા હોય છે, જે અંડાવરણમાંથી બનેલી રચના. ત્યાર પછીનો ભાગ અહીં બીજ કેન્દ્ર અથવા નાભી. વાસ્તવમાં બીજનો ફળ સાથે જોડાતો પ્રદેશ છે. દાખલા તરીકે કોઈ તમે સિંગ લો, સિંબી ફળ આવો વિદ્યાર્થી મિત્રો, અને એની અંદર આ એક જ ભાગે હું જરાય બતાવું, અને આપણે જાણીએ છીએ કે ધારાવર્તી જરાય વિન્યાસ હોય, અને એની અંદર આ રીતે બધા બીજ આવેલા હોય. બીજ યાદ રાખજો, આ ફલાવરણ છે આખું. આ બીજને ફરતે બીજા આવરણ હશે. હવે આવા કોઈ પણ બીજ હશે એ આ રીતે જરાયુ સાથે, એમ કહેવાય કે બીજાશયની સાથે જોડાવાના છે, અને આખી આ રચના થઈ ગઈ. એને તો આપણે ફળ, અને એવા ફળને આપણે સિંબ ફળ તરીકે બોલીએ છીએ. તો હવે જ્યારે ફલાવરણ દૂર થઈ જાય વિદ્યાર્થી મિત્રો, ફલાવરણ દૂર થઈ જાય ત્યારે આ બધો જ ભાગ દૂર થઈ જશે વિદ્યાર્થી. તો હવે બીજનો એક એવો છેડો કે જ્યાં આપણને આવો થોડોક ભાગ એના વડે ફળ સાથે જોડાયેલો દેખાવાનો, અને એને આપણે બીજ કેન્દ્ર નાભી કહેવાના. આને બીજ કેન્દ્ર નાભી તરીકે બોલાય. તમે મગની અંદર વિદ્યાર્થી મિત્રો લીલા રંગના મગ, અને એને છેડે આવો એક સફેદ ભાગ મસ્ત જોયેલો છે. ચલો, જે બીજ કેન્દ્ર અને લીલા રંગનું એનો બીજાવરણ. વાલને પણ જોયેલો છે વિદ્યાર્થી મિત્રો. વાલની વાત કરીએ. આ મગ, વાલની અંદર એક તરફ અહીં જોશો તો આવો ગાંઠ અથવા તો એમ કહેવાય ચાઠા જેવો ભાગ, સફેદ ચાઠા જેવો ભાગ, ગાંઠ કહીએ કે પછી ચાઠા જેવો ભાગ જોવા મળે. એ પણ વિદ્યાર્થી મિત્રો બીજ કેન્દ્ર નાભી થઈ ગયું. આને પણ બીજને પલાળી રાખો 10 કલાક, અને પછી દબાવો તો ખબર પડે કે એના પર આવેલા બીજાવરણની પણ આપણને સમજ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આટલા મુદ્દા જોયા પછી આપણે આ બીજની બીજાવરણ અને બહારની રચના પતી ગઈ. હવે આંતરિક રચના તરફ ચાલીએ.
તો આંતરિક રચનામાં તમને ભ્રૂણ અને ભ્રૂણકોષ, ભ્રૂણમાં ભાગો તમને આ જોવા મળે વગેરે. ચલો એના આધારે વિચારીએ કે દાખલા તરીકે તમે આવો વાલનો દાણો લીધો છે વિદ્યાર્થી મિત્રો, અને આવા વાલના દાણાના ઉપરનું બીજા આવરણ જે હતું એ આપણે દૂર કર્યું અને બે એના ફાડિયા જેને આપણે બીજપત્ર કહીશું, એ બે બીજપત્રને આ રીતે આમ કરીએ તો વાલની અંદર તમને બહુ મસ્ત રીતે આવા બે બીજપત્ર દેખાશે. અને આ બે બીજપત્રને જોડનારો ધરીવાળો ભાગ હશે વિદ્યાર્થી મિત્રો, જેના વડે આ બે બીજપત્રો પણ જોડાયેલા છે અને એનો આખો આ છેડો. તો વિદ્યાર્થી મિત્રો હવે આ વચ્ચેનો જે ભાગ બતાવ્યો એ ભ્રૂણધરી થઈ. ચલો આ ભાગ બીજપત્રો આવી ગયા. ભ્રૂણધરીના બે છેડા, એક આ છેડો કે જે ભ્રૂણાગ્ર તરીકે, પ્રાંકુર તરીકે, બીજો છેડો ભવિષ્યમાં મૂળતંત્ર બનાવશે, જે આપણે સ્થાનિક મૂળતંત્ર બનાવતા હતા એ ભ્રૂણમૂળ વાળો ભાગ. અને આખી આ રચનાને આપણે માટે ભ્રૂણધરી બોલીએ છીએ. તો ચાલો ભ્રૂણધરી શબ્દ મેં લખ્યો. ભ્રૂણાગ્ર, ભ્રૂણમૂળ એવા બે છેડા હોય એના. અહીં તમે વાલના ચણાના બીજની અંદર જોશો વિદ્યાર્થી મિત્રો, તો આ બીજા આવરણ દૂર કરી અને પછી આમ કરીએ ત્યારે એના બે આ બીજપત્ર આપણને મળ્યા. બીજપત્ર, બે બીજપત્રને જોડતો આ ભાગ, એના બે છેડા, આખા ભાગને આપણે કહેવાય ભ્રૂણધરી. ભ્રૂણધરીનો આ એક ભાગ જે ભવિષ્યની અંદર પ્રરૂઢતંત્ર બનાવવાનો છે તે ભ્રૂણાગ્ર, અને ભ્રૂણમૂળ ભવિષ્યની અંદર મૂળતંત્ર રચવાનો છે એ ભાગને ભ્રૂણમૂળ એવો છેડો, અને આ ભાગ વડે બે બીજપત્ર જોડાય. હવે વિદ્યાર્થી મિત્રો એનાથી આગળ વિચારીએ કે ભ્રૂણકોષની બાબતમાં. હવે ભ્રૂણકોષ નો સ્વતંત્ર અસ્તિત્વ હોય કે બીજ નિર્માણમાં વપરાય છે. જો ભ્રૂણકોષનું સ્વતંત્ર અસ્તિત્વ હોય અથવા બીજ નિર્માણમાં વપરાય. અહીં વિદ્યાર્થી મિત્રો મેં ક્યાંય ભ્રૂણકોષ શબ્દ નથી લખ્યો. એનો મતલબ વિદ્યાર્થી મિત્રો જે આ મોસલ બીજપત્રો બન્યા, બીજપત્રો, એ બીજપત્રોમાં ભ્રૂણકોષ સમાઈ ગયો. એટલે જો અસ્તિત્વ ન હોય, અસ્તિત્વ આને હું ન બતાવું તો વિદ્યાર્થી મિત્રો આ બીજપત્ર એ મોસલ મોટા જોવા મળશે, એટલે કે ભ્રૂણકોષ બીજપત્રમાં સમાઈ જાય. તો સ્વતંત્ર એનું બીજ નિર્માણમાં વપરાઈ ગયું કહેવાશે, એનું સ્વતંત્ર અસ્તિત્વ રહ્યું. માટે આ ચણાનું બીજ દ્વિદળી બીજ છે, પણ એને આપણે અભ્રૂણકોષી બીજ કહીશું. ચલો આવા અભ્રૂણકોષી બીજના ઉદાહરણ તરીકે વાલ, વટાણા, ચણા વગેરેના જે બીજ છે એમાં વિદ્યાર્થી મિત્રો આ જે ભ્રૂણકોષ છે એ ભ્રૂણકોષ નામનો ઘટક બીજપત્રમાં સમાઈ ગયો, એટલે એના બીજપત્ર મોસલ મોટા થઈ ગયા, એટલા માટે એમાં અલગ ન. પણ વિદ્યાર્થી મિત્રો કેટલાક દ્વિદળીના બીજ ભ્રૂણકોષી બીજ છે, કેટલાક દ્વિદળીના બીજ ઉદાહરણ તરીકે એરંડા એટલે કે દિવેલા. તો દિવેલાના બીજની અંદર વિદ્યાર્થી મિત્રો ભ્રૂણકોષ નામનો ઘટક અલગ છે. એટલે વિદ્યાર્થી મિત્રો ભ્રૂણકોષ મેં બતાવ્યું. તો વિદ્યાર્થી મિત્રો એના બીજપત્ર કેવા હશે? તો એના બીજપત્ર પાતળા, નાજુક
અને એટલે જ આપણે કહીશું કે એમાં સ્વતંત્ર અસ્તિત્વ જોવા મળે છે. ભ્રૂણકોષ નું સ્વતંત્ર અસ્તિત્વ હોય. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે એના ઉદાહરણ તરીકે મેં દિવેલાના બીજની આકૃતિ, આપણે ખાલી દિવેલાનું ઉદાહરણ આપ્યું છે, મેં આકૃતિ દોરીને તમને એને સમજાવ્યું, જેથી કરીને તમને ખબર પડે કે ભાઈ આ ભ્રૂણકોષ જુઓ આજુબાજુ, દિવેલાના બીજને તોડજો એટલે ખબર પડે તમને. અને આ રહે પાતળા બીજ પત્ર છે, બે બીજ પત્ર આમ, પણ જ્યારે આ બીજમાં બીજને જોઈએ તો બે પેરેલલ આમ છે અને એની આજુબાજુ ભ્રૂણકોષ છે અને નીચે આટલો જ ભાગ ભ્રૂણધરીનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીજની સામાન્ય સમજ જોયા પછી દ્વિદળી બીજની રચના વિશેની વાત કરી. આવતા પિરિયડમાં આપણે એકદળીયોના બીજની રચના ચર્ચા કરીશું.